મિત્રો છેલ્લા 15 વર્ષથી નવી નવી રેસિપી બનાવવાનો મારો અનુભવ છે. કલર્સ ગુજરાતી જે ચેનલ છે એની અંદર જે રસોઈ શો આવે છે એની અંદર પણ હું 2 વાર આવેલી છું. તો મિત્રો ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની મારી નવી રેસિપી જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો આ ટેસ્ટી રેસિપી બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા એક રોટલો લીધો છે. આની જે જાડાઈ છે એ મિત્રો મેં થોડીક વધારે રાખી છે. જો પાતળો રોટલો હશે તો પણ ચાલશે. તો એક નાની સાઈઝનો અહીંયા મેં રોટલો લીધો છે. હવે આપણે આને આ ટાઈપે નાના ટુકડાઓમાં કટ કરી લઈશું. રોટલાને આપણે ઉકળતા પાણીની અંદર નાખવાનો છે અને એ પણ એક અલગ સ્ટાઇલમાં અલગ નવી રીતે કે જેથી આ જે રોટલો છે એની નવી રેસિપી એકદમ લાજવાબ બને. તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને બધા જ ટુકડાઓ આપણે આની અંદર એડ કરવાના છે. હવે રોટલાનું માપ આપણે કેટલું લેવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા આપણે રોટલાને આ રીતે ક્રશ કરી લઈશું અને ત્યાર પછી હું તમને બતાવું કે આપણે રોટલાનું જે માપ છે એ કેટલું લેવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આને મેં ફાઇન ક્રશ કરી લીધું છે. એકદમ આસાનીથી 30 થી 40 સેકન્ડની અંદર આ રોટલો ક્રશ થઈ જતો હોય છે. જો કદાચ એકદમ નાના નાના આની અંદર ટુકડા રહી જાય તો પણ ચાલશે, તો પણ કંઈ વાંધો નહીં આવે. ચાલો હવે આપણે એક વાટકીના માપ સાથે બનાવીશું. તો અહીંયા મેં લઈ લીધી છે એક મીડિયમ સાઇઝની વાટકી. તો આ વાટકીની અંદર આપણે ક્રશ કરેલો રોટલો આ રીતે ઉમેરી દઈશું. મિત્રો જે આ રેસીપી છે ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર છે. પછી તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે બનાવી શકો છો અને હેલ્ધી કઈ રીતે કરવાની એ પણ આપણે જોઈ લઈશું. તો મિત્રો જે આ રોટલો છે ક્રશ કરેલો એ 2 વાટકી જેટલો થાય છે. હવે આપણે પાણી પણ આ વાટકીની મદદથી જ ઉમેરવાનું. જો 2 વાટકી જેટલો ક્રશ કરેલો રોટલો હોય તો તમારે 1 વાટકી જેટલું પાણી એડ કરવાનું. આની અંદર આપણે વધારે પાણી એડ નહીં કરીએ. જો વધારે તમે પાણી એડ કરી દેશો તો જે ગેસ છે એ વધારે તમારે બાળવું પડશે. શરૂઆતમાં મિત્રો જે ગેસની ફ્લેમ છે એ આપણે ફાસ્ટ રાખીશું. થોડુંક પાણી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની. હવે આપણે સ્વાદ અનુસાર સૌથી પહેલાં તો મીઠું એડ કરીશું. તો એક નાની ચમચી જેટલું મેં અહીંયા મીઠું લીધું છે. કેમ કે જે રોટલો બનાવ્યો છે એની અંદર પણ મીઠું છે એટલા માટે આપણે એકદમ ઓછું એડ કરીશું. હવે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. હવે 5 ચમચી કરતાં થોડીક વધારે અને અડધી ચમચી કરતાં આપણે થોડીક ઓછી હળદર એડ કરીશું. હવે 1 થી 1.5 ચમચી જેટલું ધાણા પાવડર ઉમેરવાનું. હવે એક નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું અને ત્યાર પછી 5 ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે હાથથી મસળીને ઉમેરીશું. અડધી નાની ચમચી જેટલી વરિયાળી ઉમેરી છે. 1 ચમચી જેટલા આપણે તલ ઉમેરીશું અને ત્યાર પછી આપણે અડધી મોટી ચમચી ખાંડ ઉમેરીશું. અહીંયા જે ચમચી છે એ મોટી લીધી છે ખાંડ માટે અને નોર્મલી ખાવા માટે જે તમે ચમચી યુઝ કરો છો જો એ ચમચી તમે લીધી હોય તો 3 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું અને ત્યાર પછી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જો તમને ગળપણ અને ખટાશ પસંદ ન હોય તો તમે લીંબુનો રસ અને ખાંડ એવોઇડ પણ કરી શકો છો. હવે 2 થી 3 ચમચી જેટલી ઝીણી કટ કરેલી મેથી, 2 થી 3 ચમચી જેટલી ઝીણી કટ કરેલી કોથમીર અને 2 થી 3 ચમચી જેટલું ઝીણું કટ કરેલું આપણે લીલું લસણ ઉમેરીશું. કદાચ ઘરમાં લસણ, મેથી અને કોથમીર ન હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો. ફક્ત તમે મિત્રો આ રેસીપી મીઠું, મરચું અને હળદર અને થોડોક અજમો એડ કરીને પણ બનાવી શકાય. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરી દઈશું. એક ઉભરો આવે ત્યાર પછી મિત્રો આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આ જે મસાલા છે એ બધા જ એડ કરી અને ઉભરો આવતા ફક્ત 2 મિનિટ જેટલો સમય લાગ્યો. હવે આપણે જે ક્રશ કર્યો હતો રોટલો એ ઉમેરી દઈશું. અને હા મિત્રો ખાસ બાબત એ ધ્યાનમાં રાખવા જેવી છે, રોટલો જ્યારે આપણે ઉમેરીએ છીએ એક ઉભરો આવી જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી અને ધીમા તાપે આને સારી રીતે આ રીતે મિક્સ કરવાનું. એકવાર સારી રીતે મિક્સ થઈ જાય અને તમને એવું લાગે કે કઢાઈને ચીપકતું નથી તો જે ગેસની ફ્લેમ છે થોડીક ફાસ્ટ કરી દેવી અને એવું લાગે કે નીચે થોડું ચીપકે છે તો તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી અને 1 થી 2 મિનિટ માટે આ રીતે આપણે આને કૂક કરીશું. સતત મિક્સ કરવાનું છે કે જેથી નીચે ચીપકે નહીં અને જે આ મિક્સર છે એ સરસ મજાનું ઘટ થઈ જાય. તો મિત્રો આ જે મિક્સર છે એને ઘટ થવામાં ફક્ત 1 થી 1.5 મિનિટ જેટલો જ મને સમય લાગ્યો. માની લો કે રોટલો ઓછો છે તો તમે શું કરી શકો, તો આની અંદર તમારે થોડીક સોજી એડ કરી દેવાની કે જેથી આ મિક્સર છે એકદમ કડક થઈ જશે અને સાથે સાથે કકરું લાગશે અને એક નવો ટેસ્ટ પણ મળશે તમને. અત્યારે લાસ્ટમાં પણ તમે સોજી ઉમેરી આ રીતે મિક્સ કરી શકો છો. આમ કરવાથી જે મિક્સર છે એ ઝડપથી કૂક થઈ જશે અને ઘટ થઈ જશે. જો તમને અત્યારે સોફ્ટ લાગતું હોય આ મિક્સર તો 1 થી 2 ચમચી જેટલી તમે સોજી ઉમેરી શકો છો. હવે જે ગેસની ફ્લેમ છે મિત્રો મેં બંધ કરી દીધી છે કેમ કે જે આ મિક્સર છે એ સરસ મજાનું કડક થઈ ગયું. હવે આપણે આને વધુ ટેસ્ટી કઈ રીતે બનાવી શકીએ છીએ મિત્રો એ જોઈ લઈએ. હવે થોડુંક મિક્સર ઠંડુ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તમે આની થિકનેસ જોઈ લો, એકદમ પરફેક્ટ છે. આ કડક થઈ ગયું છે, આટલું પરફેક્ટ છે. હવે આપણે આને એક બાઉલમાં નીકાળી લઈશું કે જેથી આ થોડુંક ઠંડુ પડી જાય. જો મિત્રો તમને પસંદ
હોય તો આની અંદર થોડું ઘી એડ કરી તમે ચમચીની મદદથી આ મિક્સર ખાઈ શકો છો, કેમ કે જે રોટલો હતો એ ઓલરેડી કૂક થયેલો હતો. એના પછી પણ આપણે આને કૂક કર્યો છે પાણીમાં ઉકાળીને. હવે આપણે હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું. થોડુંક મિક્સર ઠંડુ થાય ત્યાર પછી આપણે સરસ મજાના આ ટાઈપના નાના બોલ્સ તૈયાર કરી લેવાના. હાથ ઉપર આપણને બળાય નહીં ત્યાં સુધી આપણે મિક્સર ઠંડુ થાય એની રાહ જોઈશું અને ત્યાર પછી સરસ મજાના આ ટાઈપના બોલ્સ વાળી લઈશું, અથવા તમને જે પણ શેપ પસંદ હોય એ તમે બનાવી શકો છો. અત્યારે હું આ ટાઈપના બોલ્સ તૈયાર કરી રહી છું. હવે આપણે બધા જે બોલ્સ છે એ પ્લેટની અંદર આ રીતે તૈયાર કરીને મૂકી દઈશું. અને હા મિત્રો, મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી મારી બધી જે નવી રેસીપી હું બનાવી રહી છું તમારી સાથે સૌથી પહેલાં શેર કરી શકું. તો આ ટાઈપના મેં બધા જ મિત્રો બોલ્સ તૈયાર કરી લીધા છે. તો એક રોટલામાંથી કેટલા બધા સરસ મજાના બોલ્સ તૈયાર કર્યા છે મેં. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. તો આની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે રાઈ ઉમેરવાની. રાઈ ફૂટે ત્યાર પછી આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું, કે જેથી જે રસોડું છે એ ખરાબ ન થાય. તલ પણ સારી રીતે ફૂટી ગયા છે. હવે આપણે આની અંદર 3 થી 4 જેટલા મીઠા લીમડાના પાન એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ છે મિત્રો એકદમ ધીમી રાખવાની. હવે તૈયાર કરેલા બધા જ બોલ્સ આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે મિત્રો કઈ રીતે આને આપણે વધુ લાજવાબ તૈયાર કરી શકીએ છીએ એ જોઈ લઈએ. હવે બોલ્સ ઉમેર્યા પછી આપણે આ કણચીની મદદથી નહીં, બટ આ રીતે ડાયરેક્ટ આને મિક્સ કરીશું, કે જેથી આ જે બોલ છે એ તૂટે નહીં. જો તમે કણચી કે તાવેતાની મદદથી મિક્સ કરશો તો મજા નહીં આવે. તમે જોઈ શકો છો આ રીતે જ મજા આવશે મિક્સ કરવાની અને એકદમ પરફેક્ટ આ મિક્સ પણ થશે. ઉપરથી જો તમને પસંદ હોય તો મંચુરિયનનો મસાલો અથવા તો મેગીનો મસાલો પણ ઉમેરી શકાય આને વધુ ટેસ્ટી કરવા માટે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની અને આ રીતે ઢાંકણ ઢાંકી અને થોડી વાર પછી આને મિક્સ કરતું રહેવાનું. તો મિત્રો સરસ મજાના આપણા બોલ્સ તૈયાર છે, જે કડપણ, ખટાશ અને તીખાશથી ભરપૂર છે. મિત્રો આને આપણે એક બીજું નામ પણ આપી શકીએ છીએ, કે બાજરીના રોટલાના ખાટા, મીઠા અને તીખા મુઠિયા, મતલબ કે વેલણિયા. ઘણા લોકો આને વેલણિયા પણ કહેતા હોય છે અને મુઠિયા પણ કહે છે. હવે ઉપરથી થોડી કોથમીર આ રીતે એડ કરી દઈશું. ચાલો હું લાસ્ટમાં આનો ટેસ્ટ કરી બતાવું કે આ જે રેસીપી છે એ ખરેખર કેવી બની છે. જે હશે હું મિત્રો તમને સાચી માહિતી આપીશ. હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. ઉપરથી ડેકોરેશન માટે પ્લેટમાં હું ફરીથી થોડી કોથમીર એડ કરું છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે લાજવાબ રોટલાના મુઠિયા તૈયાર છે. ચાલો આને કટ કરી બતાવું કે કેવા બન્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના એકદમ સોફ્ટ બન્યા છે. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. ખરેખર સુપર દેખાય છે. ચાલો હવે આપણે આનો ટેસ્ટ કરીએ. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર બન્યા છે. A1. તમને અંદરથી કડક જોઈતા હોય તો સોજી પણ એડ કરી શકાય. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.